दरबारी आलो दरबारी आज शुक्रवारी आलो दरबारी आज शुक्रवारी दर्शन द्या श्री शेषराव दर्शन द्या श्री शेषराव दर्शन द्या श्री शेषराव दर्शन द्या श्री शेषराव आलो दरबारी आज शुक्रवारी दर्शन घेऊनी हो आज आम्ही जाऊ साऱ्या दुनियेत तुझे गीत आम्ही गाऊ तुझ्या दरबारी येऊ श्रद्धा माझ्या मनी सुखी ठेव विनंती करतो आज या दिनी हो दर्शन द्या श्री शेषराव 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 आलो दरबारी आज शुक्रवारी તમામ શિવ ભક્તોને હું હૃદયપૂર્વક આવકારું છું. ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી મનુભાઈ ધોકડે સાહેબ, ગુજરાત રાજ્યના સલાહકાર શ્રી માન્ય પીએસઆઈ સાહેબ, નવસારી જિલ્લાના અધ્યક્ષ યશુભાઈ, ઉપાધ્યક્ષ સુભાષભાઈ, પાટડા તાલુકાના શંકરભાઈ કોષાધ્યક્ષ, ગોવિંદભાઈ, ઉપસ્થિત ભક્તો, આજે આપણે અહીંયા ઓક્ટોબરમાં જ્યારે આપણે સિદ્ધુ મુકામે એના માટે આપણે ભેગા થયા છીએ. હવે આ એક આપણા તમને બધાને ખબર હશે કે આ વખતે તમામ શીખ ભક્તો તરફથી ત્યાં રસોડું બનવાનું છે, તમામ વ્યવસ્થા આપણે કરવાની છે. એના માટે આપણે શું શું કરવાનું છે, કેવી રીતે જવાનું છે, એની ચર્ચા માટે આપણે બધા ભેગા થયા છે. આ બાબતે ની માહિતી આપણા ગુજરાત રાજ્યના સલાહકાર પીએસઆઈ સાહેબ શ્રી આપણને કહેશે કે આપણે શાંતિથી સાંભળીશું. મને લાગતું નહોતું કે 50 જણા આવશે વરસાદના કારણે જે સંખ્યા ઘણી છે ત્યારે આપણા અહીંયા મંદિર ખાતે ઉપસ્થિત ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી મનુભાઈ, તમામ વ્યસન મુક્તિ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત. આજે બીજી વાત તો એમ છે, આપને કદાચ ખબર ન હોય, ખબર તો હશે જ કે દર વર્ષે કોઈને કોઈ પ્રસાદ રૂપે સેવામાં જતા હોય છે. વધારે તાપી જિલ્લો એ લોકો વધારે ભાગ લે એ આપણા ગુજરાતમાં ગણાય, પણ આપણા વિસ્તારમાંથી એવું નથી બન્યું. આ વખતે આપણે નક્કી કર્યું છે કે ગુજરાત બધા મળી શિવ ભક્તો બધા મળીને આપણે ત્યાં પ્રસાદ રૂપે આપણે ત્યાં સેવામાં જવાનું છે અને પ્રસાદ પણ આપણે આપવાનો. તો અમે જઈને આવ્યા પરમ દિવસે, ચર્ચા થઈ છે પણ આપણે જવા માટે વાહવાની વ્યવહાર કરશું અહીંથી, એ પણ આપણે આપણી રીતે જવાનું છે. અને સેવામાં
સેવામાં જવાના છે. જે આપણા ભક્તો સેવામાં જવાનો મતલબ સ્વયંસેવકો, રસોડામાં પાર્કિંગ એ બધું આપણે કરવાનું. તો ગાડીઓ નક્કી કરશું, કેટલા માણસો કઈ ગાડીમાં કેટલા માણસો જશે, એ પછી કેવી રીતે જશે એ આપણે ચર્ચા કરશું. જવાય એના માટે ભેગા છે. તો અલગ રીતે રાખી દેવા. તો વધારે કેટલા આપણા અધ્યક્ષ શ્રી મનુભાઈ એ કાર્યક્રમની રૂપરેખા આગળ આપણને કરશે. હવે અહીંયા રોકાઈ જાઉં અને મનુભાઈને સ્થાન આપું છું. ઓમ નમઃ શિવાય. સાહેબે કીધું છે કે વર્ષો જૂના અનુભવી એવા ચંદુભાઈ એ આપણને આ બાબતે થોડું માર્ગદર્શન આપશે. એના પછી શિવરામભાઈ પણ આપણને માર્ગદર્શન આપશે. હું ચંદુભાઈને વિનંતી કરું કે એવા એમના અનુભવ પ્રમાણે આપણને એ સૂચનો કરશે. माणूस घडवूया आम्ही जर ते अनुभव तर आम्हाला आहेत, पण कार्यक्रमाचा जो अनुभव मोठा झाला तो जसूभाई आहे, मनुभाई आहे, श्रीरामभाई आहे. याची जी लाईव्ह खरी नाही आम्हाला नाही सांगू शकायचं, पण तुम्ही सांगा आणि मग ना आम्ही त्यातून जी काही प्रोसेस हात लावायचा नकाला आहे એ લોકોની મદદરૂપ કરે त्याचा आम्ही म्हणतो. मागून दोन सोबत बोलून नाही बोललो तर ते बोलतात की जीवनात बोली ठरली. ત્યારે જઈને આપણે દર્શન કરીને આપણી રીતે આવ્યા કરતા હતા, પણ હવે આપણે જવાનું છે કેવું જવાબદારી લઈને જવાનું અને પૂરેપૂરી જવાબદારી નિભાવવાની છે અને ત્યાં પૂરું કામ કરીને અને આળે પાડીને પછી જ આવવાનું છે. એટલે સમય મર્યાદા પણ આપણી થોડી વધારે હશે એવું મને લાગે છે. હવે એક તો બીજી વાત કરી કે કોણ જવાનું છે, કોણ સેવામાં જવાનું છે, કોણ એમ જ જવાનું છે, એની યાદી તો ખરેખર જોઈએ તો જ આયોજન કરતા ફાવે. એ બહુ સરસ વાત કરી. હવે આ ખાનપુર ગામના માજી સરપંચજી અમારા અમિતભાઈ એ આપણને માર્ગદર્શન સૌને ઓમ નમઃ શિવાય. હું વિદ્યા આવકારું છું. તેમજ આપણા સાહેબે કીધું આપણે બધું આયોજન આ વખતે આપણા જે સાઉથની પટ્ટી કરી આપણે આ દક્ષિણ ભાગ કરો એ લોકોના માથે જવાબદારી જ્યારે લીધી છે તો એને આપણે વ્યવસ્થિત કરીએ એના માટે જ આ મિટિંગ છે. એટલે આ કીધું તેમ એક લિસ્ટ જરૂરી છે કે કેટલા માણસો આવશે એના પરથી વ્યવસ્થિત યાદી બનીને નીકળશે કે કયા માણસને કઈ જવાબદારી આપવી.
આપણને જે પણ જવાબદારી મળશે એ કાર્યક્રમમાં એ આપણે પોતાની ઈમાનદારીથી નિભાવીશું. એટલે તેના માટે મેન વસ્તુ છે આયોજન. આપણે આયોજક બેઠા છે સારું જ કરશે, પણ આપણી જવાબદારી છે એક લિસ્ટ આપવાની, એટલે જેના માટે જેમ વહેલી તકે બને તેમ લિસ્ટ મળી જાય. હું વધારે નહીં બોલું, મને અહીંથી બોલવાનો મોકો મળ્યો એ બદલ સૌનો આભાર. ઓમ નમો બહુ સરસ વાત કરી કે આપણા ગુજરાત રાજ્યની છાપ દરેક રીતે સારી થવી જોઈએ. એના માટે આપણે બધા શિક્ષકોએ કામ કરવાનું. આનો દાખલો મહારાષ્ટ્રમાં લેવાય કે ગુજરાતના માણસો આવેલા આજે રસોડા કે બધી વ્યવસ્થામાં એની છાપ ખરેખર ઊભી થશે. કારણ કે આપણી પાસે પૂરતું આયોજન છે અને પૂરતો ખરેખર આપણી પાસે સારી મૂકી આવીશું, પણ એમાં આપણા પવિત્ર મન રાખીને આપણે પવિત્ર ફરજ બજાવવી પડશે, તો જ આપણી છાપ સારી ઊભી થશે. એના માટે આપણા જે દેશનું સંગઠનના જે હોદ્દેદારો છે એ લોકો પણ એટલા જ આપણા ઉત્સાહી છે, એટલે આપણને એમાં જરા પણ આંચ આવે એવી હવે એવું નથી. પણ એમાં એક વસ્તુ મિત્રો ચલાવ્યું કે નહીં, કારણ કે આખા ગુજરાત રાજ્યનું રસોડું આપણે લઈ જવાના છે, એટલે આપણે ખર્ચો કરવાનો છે ને બધાને જમણવાના છે. ભંડોળ પણ હોવું જોઈએ, બરાબર કે નહીં મિત્રો? કારણ કે એમ આપણે જઈને બધા કામ કરીશું બરાબર છે, પણ ત્યાં કંઈ હોય નહીં તો શું કરવું? એટલે આ સમિતિમાં હોદ્દેદારો છે એને સહકાર આપવો. ક્યાં જવાનું? આપણે બધા ભેગા થઈને કરશું તો જ ત્યાં શીખવાનું છે, ને તો જ આપણા ગુજરાત રાજ્યની છાપ ઊભી થશે. આટલું કહીને વિરમું છું. સૌને ઓમ નમઃ શિવાય. માહિતી દીધી તે જ आम्ही ते सांगू लागलो. बराबर त्यांनी दरेक वस्तूना मुद्दा आम्ही ज्याच्या सांगता गेम दिशा त्यांनी आम्हाला माहिती. पहिला मुद्दा तर काय की रसोडाने त्यांनी सांगा का 12 થી 15 क्विंटल ચોખા क्विंटलवर त्यांनी भाषा मारली. तिथं कोणाक म्हणते तर तुम्हाला बघायला खबर क्विंटलवर त्यांनी सांगा 12 થી 15 क्विंटल ચોખા, પછી 10 થી 15,000 બાજી, પછી તથા તપેલા काही કોઈ વ્યવસ્થા નહીં મળે. જોડાક તથા આम्ही जी चर्चा केली बधीच माहिती मिळवून लिहा. એટલે તે તપેલા काही જે પણ હવા તેની ઈચ્છા ટોટલી યાદી तुम्ही કોઈ નવા કલા હવા તો तुम्ही હાને બધા અમારા યાદી બનાવવા. મીટિંગ 20 તારીખે 20 છે, તેમાં યાદી બનાવવાની જવાબદારી આપી. બરાબર રસોડાની જવાબદારી દુનિયાની એ પણ કાઉન્ટરના બધા આપણી જવાબદારી ટોટલી આપણે આપી. એટલે આપણે દિશા મેનેજમેન્ટ કરેલા વખતે કા ગુજરાતવાળા એ દિશાએ સાહેબથી सांगे દિશા પાર્કિંગ વ્યવસ્થા આપણા જ માં, પાણીની વ્યવસ્થા આપણા જ માં, રસોડાની વ્યવસ્થા આપણા જ માં, પછી કોઈ પણ ચોખાની વ્યવસ્થા હતા લીધેલા હાથ काही ટોટલી માણસं આપણા તેના. એટલે થોડાક બધી વ્યवस्था આપણે કરલા. दुसरी गोष्ट जरसे थोडा सेवा करू એટલે जरसे बंद लेव ते आपल्याला त्याला कोयला बी ईशा होईल का नाही. आपला सेवावाळा माणसा काही अलग टाईपला सेवावाळा हा दिसा ओळखाण मागे અને થોડાક વ્યવસ્થિત લાગી દિશા. હવે 200 રૂપિયા કાંઈ 220 રૂપિયા જે બી હવા તે આપણે તે દેવલા આપણે જે બી યાદી પ્રમાણે आता જે તે હોદ્દેદારો આપણે દરેક ગામના ના તેના એક એક વસ્તુના તે હોદ્દેદારો सांगते का आम्ही ये माणूसने हातમાં ઈ નાવ નહીં થોડાક ફૂલ સાઈઝ કે કાંઈ વસ્તુ काय करते તે કાંઈ मला લખી દેલા मला થોડાક સાઈઝ જર્સી ती. અને કદાચ બહેનોના બી આગળ તો બહેનો તો થોડાક બીજી કાંઈ નક્કી નહીં મળે, પણ પોસાલા જર્સી ના પ્લાનિંગ કરે તો વધારે સારા. પછી दूसरी गोष्ट जर्सी માટે 200 રૂપિયા का 220 રૂપિયા का 200 નીચે બી જર્સી કાંઈ નથી. જેટલી આપણે વધારે જણાવી 5-10 રૂપિયા ઓછા પણ હોતી. હવે ઈ જર્સી ઈશા का खाली આપણે लोगो दुसरा काही नाही लखूला કે ती जर्सी આપણે કદાચ એક दुसरा એને તે काय भगवा कलर काय ते मग प्रोग्रामમાં હોઈ શકાય. જ્યારે આપણે દુસરા કલર ચોઈસ કરતા આપણે કઠા બી ખેતરમાં બી કઠા બી યુઝ કરી શકીએ જર્સી. એટલે 200 રૂપિયાની એટલે વ્યવસ્થિત રહીને. અને દૂસરી ગોટ आता ભંડોળની વાત કરી હતી પહેલે તો 70,000 ભંડોળ 70 થી 80,000 ભંડોળ આપા. હવે એ તો પૈસા આપવાના રોકડા કાંઈ નથી દેવલા. એટલે તે પૈસા તો આપણે થોડાક યથાશક્તિ પૂજ્યના તો કોઈ નહીં પણ દરેક ગામના આપણે ઘણા માનતા તો થોડાક પેલા હતા ધારો કે વાસણના સુપરભાઈ જવાબદારી વાસણ સુપરભાઈ લે તો એવો સાવર માણસ સમીરભાઈ છે હાથ રમપુરના હતા મહેશભાઈ છે હાથ એ બધા દરેક મતલબ જે હોદ્દેદારો હાથ તો તેને હાથમાં એ
नावा કરીને સંગઠન કરીને હોટલા કે ગામમાં આના 5 જણા 2000 5 6000 10000 જે બી આના તે ઈસા કરીને આપણે કહો એટલે કે 5000 કે 500 500 કે 5 ઈસા કાઈ ની હોડા જોઈએ તો 2-3000 દિવસ તરીકે આપણે બધે હોડે કોને એટલે 70-80000 આપણે ભેગા કરી કામ કરતા તે જ રોકડા દેવલા બાકીના પણ આ મટીરીયલ લેવલા પડ્યા આપલા કાઈ બી ખીચડીના પ્રોગ્રામ માટે હવે ભંડોળ જ નહીં રહેતા આપણે કેવી રીતે કરવું હવે તે હું સેલવાસ વાળાની ચોખા તો ભેગા કરી શકેલા એટલે તો એ સાથે ચોખા આપણા હોઈ ગયા હા તું જને કદાચ ઘટતી તો આપણે રસ્તામાં જતા હોય બી 5-10 મિનિટ થાકી લેવું 5-1 મણીસા ઘટ પડે સાલા ગયો એના તો કાંઈ નહીં પણ ચોખા હોય એ બધા આખી દરિયા હિસાબે મારા શ્રીને सांगे અને દૂસરી વસ્તુ એ એક દીદી सांगितले का दिंडी महाराज श्रीने नाव पाडा આવો કાકા એ વર્ગ તે दोन खान से खान नाव विद्यात ने પેલા તેની आता साहेब એકલા જવાબદારી લે आता શ્રીરામભાઈ એકલા જવાબદારી 2-3 જવાબદારી હોય એટલે થોડી તકલીફ પડે એટલે એને કરતા तुम्ही दंडी मांडी वाळा वखते અને એ જ માણસાની ગરીબ શરીફ જે પણ હવા કે જેના યથાશક્તિ લાગ ધારો કે આ ડીડીમાં આપણે 1000 રૂપિયા કાઢજન માગજન કારણ 500 જેવી વાત થઈ પણ આ વખતે કદાચ 50 ઓછા કરીને પણ આપણે ટેમ્પામાં લઈ જાવ કે કોઈ બી અગવડતામાં લઈ જાવ જે બી એ રીતે ફાળામાં માનસાની 1000 માં બી પદ 800 હોય કે 700 બી હોય 500 હોય તો 500 માં જે બી સરળતા પડે તે હિસાબે આપણા માણસા જે બી ગરીબ શરીફ બધા લઈ જાવ અને તરત સેવા કરાવે सेवा करा तीन पुण्य आहे आठवण कालच झाला जबाबदारी जावला आता धारो के 150 माणसा जाता पुणे होडे जाता पुणे आता रस्ताना અને ગાડીના બહુ અભાવ आहे એટલે જવાબદાર વ્યક્તિ કોઈ નહીં મળે રસ્તામાં ન કઈ ના કાઈ બી હોય તો થોડી તકલીફ પડે એને કરતા તમે માંડીવાળા અને એ હિસાબે એ બધા લે અને બધા સમજાવીને તમે મીટિંગ કરા આયોજન લે અને એ હિસાબે કરા ઈ પણ એક આપણા પુણ્ય જાય અઠાઈને તમે સેવા કરશે ઈ પણ પુણ્ય જાય એને વાંધા નહીં મળે ઈસા મહારાજની રજૂઆત કરે જે બધા આવી ગયા એટલે આ विवाह 2 शब्द बोलला मुकाद्दा ओ बाबा ओ आज कानपुर गाँव में जलाराम बापाना मंदिर पर परम पूज्य शेषरावजी महाराजની પુણ્યતિથિનો કાર્યક્રમ બરાબર ને આજ મંદિરમાં અમે 10 જણા બેઠા હતા અને આજે આખું મંદિર ભર્યું ને એના જેવું તો કોઈ જલારામ બાપાની પેલી બાપાની કૃપા કહેવાય આપણે આટલા બધા ચોમાસાની સિઝન તો બી ભેગા એ આશીર્વાદ તમને મોગા પહોંચો હવે આ જો પ્લાનિંગ ખરું ને આ પ્લાનિંગ આપણે દક્ષિણ ગુજરાત એ સેલવાસ એવું સ્ટેટ મળીને આ પ્લાનિંગ થયું કેમ કે વર્ષો નીકળી ગયા ત્યાં 80,000 સેવા આટલી મોટી આપણી પબ્લિક છે ત્યાં એક વખત આપણે ત્યાં જમણવાનું આયોજન કરી નાખીએ પછી નક્કી થઈ ગયું હવે એમાં એવી વસ્તુ દાખલા તરીકે કોઈના મનમાં એમાં પેલું થાય તો ભાઈ ગોવિંદભાઈ કીધું તેમ જર્સી લેવાની તો 100-150 રૂપિયાની જર્સી આવે એ પછી ત્યાં દાન આપવાનું તો 100-200 ચોખા બોખા આપણે કરવાના નહીં મળે આપણે ચોખા બહુ ઘણી વાર ભેગા થયા એટલે ચોખાને તૈયાર કરવાના ચોખા છે આપણા બરાબર બાકીની વસ્તુ લેવાની છે જે અનુદાન ઈચ્છા અનુસાર થઈ ગયું ફરજ કોઈને નહીં હવે તમે એવો વિચાર કરો કે દાખલા તરીકે દારૂ છોડીને 10 વર્ષ થયા ત્યાં અનુદાનની વસ્તુ આવે દારૂ છોડીને 10 વર્ષ થયા એક દિવસને 50 રૂપિયાની તમે ગણતરી કરો કે આપણે ઓછામાં ઓછા 50 રૂપિયા એક દિવસ થઈ જાય બરાબર એક દિવસ 5 ના થયા 1500 વર્ષના થયા 18,000 એક વર્ષના 18,000 10 વર્ષનો આપણો પણ લગભગ 1,80,000 આસપાસ ઉપર છે એ ખાલી 50 રૂપિયા પ્રમાણે દારૂમાંથી બચત હવે 1-2 લાખ રૂપિયા ખાલી દારૂમાંથી બચત 10 વર્ષમાં થયા બરાબર ને ત્યાં પુણ્યતિથિનો કાર્યક્રમ કીધું છે કે અન્નદાન એ સર્વશ્રેષ્ઠ વસ્તુ અન્નદાનની વસ્તુતા એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે બરાબર હવે આપણે આ અન્નદાન કરવા માટે ગયા આમ તો અન્નદાન કરવા માટે બધાની જરૂર બી 1-2 માણસો કરી નાખે ત્યાં જમાડવા માટે 1-2 માણસ બી કરી નાખે જાય તો હું જાય બરાબર કે નહીં કેમ કે એના થકી આપણા પરિવારમાં પરિવર્તન થયું
આપણી જિંદગી જે ડૂબેલી જિંદગી હતી ને એ પટરી પર આવી ગઈ. આપણે આજે કપડાં સહી સલામત કપડાં પહેરીને લોકોમાં એકદમ દેશને આરામથી ફરતા છે. એનું જે અગર કોઈ પુણ્ય કોઈને મળતું હોય ને તો ખાલી સસરા બાબાને મળે. એ અગર આ કળિયુગની અંદર જન્મમાં નહીં આવે ને તો આપણે આજે આપણે આવું દશા થતી એનો કોઈ પત્તો નહીં મળે. પરિવાર કા વિખરા છે તો એની બી કોઈ પત્તો નહીં આવે. કેમ કે આજે દારૂ છોડીને આપણે આપણા છોકરાઓને ભણાવતા છે, સુખી જીવન જીવતા છે, ઇજ્જતને મર્યાદામાં રહેતા છે. એ બધું શ્રેય સસરા બાબાને છે. અને એના કાર્યક્રમની અંદર અને એ બી આપણા કષ્ટ મતલબમાં કષ્ટનો જે છે અનુદાનથી કષ્ટનું છે પણ એ બી મફત રહીને. કેમ કે એમના આશીર્વાદથી એના પુણ્યથી એની શક્તિથી આપણી દારૂ છૂટી. અને એ દારૂ છૂટીને 10 મહારાજ આ દારૂ એના થકી છૂટી ને 10 વર્ષમાં આપણા 2 લાખની આજુબાજુ સિર્ફ દારૂમાંથી પૈસા બચ્યા. 2-3 લાખ જે બી બચ્યા એ પૈસા દારૂમાંથી બચ્યા. હવે આ દારૂમાંથી આટલા રૂપિયા બચેલા છે ને તો એના કાર્યમાં 500 રૂપિયા નહીં બગાડી શકે. આમની વિચાર કરવાનો કે મારા 500 રૂપિયા 1000 રૂપિયા ગયા. આપણા જે બચેલા પૈસા ને એમાંથી લોકોના મન તૃપ્ત કરવા માટે, એનો પેટ ભરવા માટે આપણે અમદાન કરવાનું છે. અને એમાં એ વસ્તુ જવાની અને એનાથી આપણને કોઈ પુણ્ય મળે છે. કેમ કે ત્યાં દેશભરમાંથી લોકો આવે. શિરપુર પરમ પૂજ્ય શેષરાવજી મહારાજના સમાધિ મંદિર પર જ્યાં જે આપણું સંગઠન છે ત્યાંના મંદિર પર દેશના અનેકો રાજ્યોમાંથી કેટલાય રાજ્યોમાંથી આ પુણ્યતિથિ પર પબ્લિક ભેગી થાય છે. અને એ પબ્લિકને આપણે જમાડવાનું છે. એટલે આપણા 500 કે 1000 રૂપિયા જે બગડે ને એ સારા કાર્યમાં જ જવાના છે. બરાબર. હવે બીજી વસ્તુ એ વસ્તુ વાત કરો કે ગોવિંદભાઈ અત્યારે ચર્ચા કરી મને કે બાકીની બધી ચર્ચા કરો, બુંદીની ચર્ચા નહીં કરવાની. મને કહે બુંદીભાઈ કેટલી જોઈએ તો 600 થી 700 કિલો. બરાબર ને? એટલે મને 12 થી 15 માં બરાબર 1.5 ટનની આસપાસ બુંદી. તો ગોવિંદભાઈ કે બુંદીની ચર્ચા નહીં કરો. કેમ? કે એના માટે આપણે ખર્ચ છે એ કે મેં એકલો નહીં કરી નાખું. હવે તમે વિચાર કરો કે 600 કિલો બુંદીની આપણે ગણતરી કરીએ તો બી 70-72 હજાર રૂપિયા થાય. એકનો 2 રૂપિયા નથી. 100 રૂપિયાથી કિલો મળવાની 120 રૂપિયા અત્યારે ભાવ ચાલે. અનુભવ થયો હોય વચ્ચે એક કાર્યક્રમ ગોવિંદાને કરી ગયો 70-80 હજાર ત્યારે ખર્ચ કરી લાગ્યો. એ અનુભવ થયો જ નહીં. હવે તમે આપણે વિચાર કર્યો કે ભાઈ આપણે કોઈમાં લાખવાની જ કોશિશ નહીં કરીએ તો સામેથી કાથી આવવાનું ભાઈ? એ તો પહેલાં નાખવું પડે કોઈક જગ્યાએ. જે બરાબર ને કોઈક જગ્યાએ નાખવું પડે. દાખલા તરીકે આપણે ખેતીને નાખવું. ચાલો ને ખેતીનો આપણે દાખલો લઈએ. આપણે ખેતી કરવા પહેલાં બિયારણ વેચાતું લાવવું પડે. પાક ક્યારે નીકળવાનું ભાઈ ખબર તો કોઈને નહીં મળે. બિયારણ વેચાતું લેવાનું, જમીન તૈયાર કરવાની, ખેતરમાં નાખવાનું, રોપવાનું, કાપવાનું, બધી ટોટલી જે પ્રક્રિયા હોય એ ખેતીની પૂરી કરવાની. અને છેલ્લે જઈને છે ને એનો પાક મળે અને એ વેચીને પછી એમાંથી આપણે પૈસા મળે યા ખાવાનું મળે. તે બી ક્યારે 5-6 માસમાં. પહેલે પણ આપણે નાખવા પડે. આ જ પદ્ધતિ આ પણ કાર્યમાં છે. આપણે પહેલે એમાં નાખવું પડે અને તો આપણને મળે. એટલે મેં હોવ તમે હોય કોઈ બી હોય ત્યારે જ આપણને કઈ વસ્તુની પ્રાપ્તિ થાય. બરાબર. અને વસ્તુ એકદમ ફાઇનલ છે. બધી જગ્યાએ હું આઝાદી નહીં કરી શકું. આ નામ પર તો હું ફાઇનલ કહી શકું તમને. તમે બાબાના કાર્યમાં તમે જે બી યોગદાન આપો ને એ તમારું એળે નહીં જાય. એનું પુણ્ય એનું ફળ તમને જરૂર મળશે. તમને નહીં મળે, તમને છોકરાને મળશે તો મળશે. એ વાત લડાઈ ઝઘડા કરીને એમાં તમે છે ને પંચ કરો, પોલીસ સ્ટેશન જાઓ, જાત વાળીને કરો, એમાં તમે 20,000 એને આપો, 25,000 તેને આપો, કેસ બંધ કરો, ફલાણું કરો ને એમાં પછી તમે પૈસા બગાડો ને એ પૈસા ખોટા જાય. એના કરતાં આટલા બધા નહીં બગાડવાના. આપણે ખાલી 500-1000 રૂપિયા વસ્તુ પતી જાય. કાં તો ઘરમાંથી મુઠ્ઠી ભર અનાજ આપી દે. બરાબર કે નહીં? તમને આમ લાગે કે ભાઈ મારે 5 કિલો તેલ આપી દેવાનું છે, 5 કિલો તેલ બી આપી દે. એ બી વસ્તુ દાનમાં જવાની છે મતલબ. અને તે બી કેવી ઈચ્છા અનુસાર. તે બી ઈચ્છા અનુસાર. ઈચ્છા તમને લાગે આપજો, ને ઈચ્છા લાગે નહીં આપજો. બાબા પર વિશ્વાસ હોય આપજો, વાત કરજો. બાબા પર અગર વિશ્વાસ નહીં હોય તમારી ઈચ્છા. જેમ કે સંગઠન જે કાર્ય કરતા તાતો બોલી ગયેલા છે એ વસ્તુ તો પૂરી કરવાની છે અમારે. બરાબર. જ્યાં ત્યાં આખા દેશમાં આ વસ્તુનો પ્રચાર આખા દેશમાં ગયા વર્ષે જાહેરાત થયેલી. બરાબર.
તમે નહીં બી આપો ને કરવાનું તો છે જ, પણ અમારી ઈચ્છા એ કે ભાઈ તમે કરો છો, તમને કઈ ભાઈ પુણ્ય મળે. એક વખત મને એવું થયેલું, આ મને વીતી ચૂકેલું છે એ વસ્તુ. મને એવું થયેલું, હું થયેલું ખબર કે એક કાર્યક્રમ શિવરામભાઈને ખબર, એક કાર્યક્રમ હતો. મેં મહારાજને કીધું ત્યારે હું ધરમપુર તાલુકા, ત્યારે આપણા સંગઠનની હતા, તો ધરમપુર તાલુકા તરફથી હવે ત્યાં તો વસ્તી પહોંચી ને લગભગ 14-15 વર્ષ પહેલા ઓછી સંખ્યા ધરમપુર તાલુકાથી અમે જમાડે બોલી ગયો. મેં તો દિવસ જેવા નજીક આવ્યા ને કેવા કોઈ નહીં જાય. અત્યારે આપણે આ બધા સંગઠનને આપણે બધા સંગઠિત થયા, ત્યારે સંગઠન આવું કોઈ નહીં હતું, કોઈને કેવા જવાનું એમ. આજે પુણ્યતિથિ નજીક આવી, આપણે રસોડું બનાવવાનું શું થાય એમ. અને એવો સમય આવ્યો ને, એ વસ્તુ તમને કેમ એવો સમય આવ્યો ને કે જ્યારે પુણ્યતિથિના 10 થી 12 દિવસ બાકી રહ્યા ને મારા પર 1 રૂપિયો બી સમય એવા આવ્યો ને કેવા પણ નહીં જામે. કેવા જામ તો લોકો કહે કે મનુભાઈ ઉઘરાવીને ખાઈ જાય એમ. આવે તો એવું ને, જ્યારે આવા કોઈ સંગઠન નહીં મળે, માહિતી કોઈને નહીં મળે, કોઈ આમ માણસે જ ચર્ચા કરते કે મનુભાઈ પૈસા ઉઘરાવીને ખાઈ ગયો, એ જ ચર્ચા ચાલતી એમ. એટલે તો ભાઈ લોકોને કહેવા જ અમને મજા આવવાની નહીં મળે, એના પર મેં કરી નાખો. મેં કરું તો કરું, મારે હોવું જોઈએ ને. પાવર કાંઈ વસ્તુ જ નહીં મળે તો મારે કરી પીછા કરીએ એમ. છેલ્લે પછી હા ને મેં વિચાર કરી દીધા, મખા માં પુણ્યતિથિ માની જાય, એમ કે માની જતા સવાલ આવે એને કરતા માની જાય. ભલે બી કાંઈ બી હોય તો કાંઈ નહીં, તા તો મોબાઈલ કાંઈ બી કાંઈ બી હોય, ઈચ્છા તો ગઈ તો ગઈ જા, પણ માં પુણ્યતિથિ વાતા નહીં જા. એમ કે બોલ્યા નામ નહીં દેખાતા. મહારાજજી એક ડબલામાં હતા, એક કાળ તો એ તો અમુક જાગો રહીને ફોન કરી લે. એ મારા ટ્રસ્ટમાં ફોન કર્યો કે મનભાઈ 15 દિવસ પહેલા ફોન કર્યો, મનભાઈ તૈયારી કાંઈ ચાલે રસોડાને. મેં તેના સોદા મેં ખરા એ લોકોને પૂછ્યું મેં ભાઈ ખર્ચો કેટલો આવે, તો ઓછામાં ઓછો 50,000. 14-15 વર્ષ પહેલા ઓછામાં ઓછો 50,000નો ખર્ચો આવે, બાકીની પછી વધઘટ અમે કરી લેવું. તમે એટલું કરી નાખો તો થઈ ગયું. 50,000 બી એટલે આમાં તો દુઃખ ના 50,000 એ સમયમાં તા તો મારે સમય ઈસા માણસા બી નહીં, ભારી ભારી માણસા ખરા ને કે કોઈ માણસા નહીં મળે દીધા. હા વાત એકલા 20 વિચાર કરે આ કાંઈ કરે એમ. હવે પોળસ તો પોળસ ઘણો પોળો છે બરોબર, એકદમ એન્ડી કરે ને તમારે કાજુ કરવા વાત કરી રાખેલી. પછી આને एकदम परवाई सामने तारीख तो पढ़ दी थी, मैं चाले ये है मेरी से मासिर पुरी तारीख तो पढ़ दी सर पसंद, पर ते तारीख में ना और कहीं नहीं बोला. उदय जावरण आज नहीं नाइट तो हमारा नीचे नहीं लगी, क्योंकि जितना सवाल नहीं भाई हमारे घर से हमारा करेंगे अपन नहीं चाले ने समझ गए तो અને પછી કઈ ખરી વસ્તુ માં લાવી દફા. હા એટલે એ વિષયમાં કાઢતા હોય ને એમ, પણ એ 20 દિશા હાથ એટલે આખું લાવી પડે બરોબર. તો પછી આ જશુભાઈ ઉદ્યા જે સિરપુર નીકળ્યા તારીખ નક્કી કરી, અને આજ સકાળને બીસી વિચાર કર્યો કે હા દેવા હા ને માં પછી તો કહેવા જ હશા કે એને કરતાં લોકો જે ખરા ને ધર્મને માગા નહીં લાગત ને ચોરી ધંધાની માગા લાગત નથી બેસતો. માં વિચાર કરે છે માને મનમાં, કેમ કે માં બોલી ગયા તું નહીં બોલતા ચાલે દેવ કોઈ કૃપા કરી ઘટની મારા સંગઠન મિળેલ કાંઈ બી કોઈ માણસ જડે કાંઈ બી હોય તો માયા પાર ટકા એમ, પાછળ કોઈ નહીં મળે માં એકલા પડી ગયા. હવે માને પોળવા સિવાય બીજા કોઈ રસ્તા નહીં મળે સાથી વાળા. હવે આજથી માને પુણે દરબારમાં નહીં ભાઈ, માં દારૂ તો નહીં પૈસા પણ પુણે દરબારમાં એ કેમ કે માવર કોઈ વસ્તુ જ નહીં મળે એમ. ને પછી છે ને ઉદયન જાવરાના આજ સકાળને માં બેસી વિચાર કર્યા રસ્તા પઠું નીકળે 8 વાગે ખડકીવાલા શંકર મહારાજ તમે બધા ઓળખતા પતિ શોધી હતા. 8 વાગે શંકર મહારાજના ફોન આવ્યા, હવે કાંઈ કરે હતી સિરપુર વાળા કીધા કે મારા ભાઈમાં તેમાં ફસી ગયા, મેં ત્યારે વાયદા કરી દીધા મારું કાંઈ નહીં મળે. મારો सांगे एक व्यापारी सहा का तो तुला उखाड़ दिले 1,000 आपण काढाय कमी 50 कर देता तो कसं काय सरकार खायला नारळ इशारा का काही 50,000 रुपये એટલે ऑक्टोबर માં લેવલા ને અને માલ તો કદી જાતે ને કાઈ પતા નહીં, જાન્યુઆરી ફેબ્રુઆરી માં જાકે કેટલી જાતે ને તને કાઈ पता नहीं. मगर ते भाई देते खरा जे भी होते तू जो तुना भाव महागाई गेल मगा तुना भावी खरी गोष्ट सांगा तुम्हाला, तू जो भी भाव देस जे भी लाकडाना जो भी भाव देस तो
तुला एक गाडी भरीने घरात टाकी देईन तुने भाव કરીને मला આપી દો અને બાકી तुला पैसे मला देतो રેર હોઈના ચાલે 50 તે 50 એટલે મારા કેટલો આનંદ હોઈના એ ખરી કોણ તો અમિતભાઈ આ પેલા બી તમારા કદી મેળવીન શંકર મહારાજ જઈને સોજા સુગરભાઈ સત્ય ઘટના તમારા માખા જીસા પેલા અમિતભાઈને 50,000 માને હાથમાં દીધાત ને એવું હાથમાં ભાઈ પૈસા લીધાત ને એવું આ સત્ય મારે નાખો સત્ય કોટા કાંઈ હાથમાં પૈસા સત્ય મારે નાખોનારા માણસા મન કાંઈ બધું ખ્યાલી કરતો એકદમ કમ્પ્લીટ ખરા નાવ ને તો મારા ऐसा नहीं समझ पड़ेगा माँ ने जोड़ी हुई जगह कहीं चंद्रा सोदेर नहीं सीढ़ी रोड गाड़ा ही आई 5:30 वागे सकाळ से गाड़ी लाद दी थी ईसा निकला सीधा सिरपुर 12 वागे सिरपुर पहुंची गए 5:30 घर बनी गए 12 वागे सिरपुर मंदिर जाए विश्राम महाराज एक कलाक महाराज अगर नहीं रोका जाए उदय सकाळ मगाने ये बात खोटे माझा घरे जाते तू किसा करी घर जा रहा से एकदम आगना आका किसा करी जाओ तो सकाळी निघाल आता दुपारी नाही घ्या तर आता दुपारी निघेल अर्धा निघाल का बरोबर आहे तत्व निघणार 1 वागे तर 9 वागे कम्प्लीट घर टच की देवारी कृपा होती मग तर मला एकदम गलावी गेले હવે तुम्ही विचार करा का ये पोझिशનમાં હતા ને કરી માં जिक्र કરી અને આપણે તો आता તો भरमसाठ लोक बोलता खरी का नाही आता तो भरमसाठ लोक બધે જાગો तुम्ही पैसा खर्चसाल तर तुमला पैसा कोई कंपनीમાં ડૂબી જાतील કોઈ મારામારીમાં બગાડ टाकसाल कोई झगડામાં टाकसाल તો એ પૈસા તમારે નહીં જડત પણ દેવાને કામમાં અગર વાય બી મનમાં વિચારવા વગર જે તમે ખર્ચસાલ ને તો દેવ તમારા જરૂર પુણ્ય દિલ ને ફળ દિલ ને પક્કી જે દેવાને દરબારમાં કેમ કે એ અનુભવ બોલતા આપણે સુરેશ શેઠને દાખલા આપે દારૂ પીને ऐसे हालत नहीं है येला कोई गाँव में गणकारे नहीं एक सुजुकी आपकी गाड़ी सुजुकी गाड़ी आती ने तेवर लात मारीने जा ने बराबर पे ने कठाई गाड़ी आपणी दे ने चालत जाव चाल मग बीजी आणि ईसा एक हा ने आखा मतलब पूरे हालत में माणस येला कोई मंत्र तंत्र नहीं होते खाली रचना रात्री भजन मंडळ मध्ये तू गावातला माणूस आहे आज्ञा तुला बिसाणा मग दारू पिलेले माणसाला बिसाणा पण आज्ञा दिवशी गावातला आहे बिसाण होते पासून तर तुम्ही माने हारी बिसला नाही तिच्यामुळे शब्द मला खाली एकच शब्द ऐकाय नाही सकाळी उठणं मला सांग मला पाहिजे सकाळी सिद्धा घराणं मला सांग मला पाहिजे मग माझं नाही काही करा ते असं माझं काही गरज अगर नाही आहे करत तू खाली मला एक चांगला तिथे मला मारी दारू पिटी गया त्यांनी मग आणि मागून बाबाने कार्यक्रम घेऊन दारू सोडी आज सुरेश यो ताजा दाखवा तुमने वच्चे बढ़े इन्हें भाग्य में हवा देवानी जी हवा जी भी हुई थी पर दारू छोड़ी ताज हुई ना ने ताजे तो पे करता है એટલે ये वस्तु हा ने कोई दिवस हेळे नहीं जा અને ઈસાહી नहीं मानला का भाई आम्ही जे धर्म लिदारा नामा होते भाई दुखिया दिकरा आणि मग का चढते पोसाना तर काय हुई नाही त्याने करत नाही म्हणून भाई सांगायचं खोटा द्या तुम्ही दुखिया दिशा नहीं मार तुम्ही तर काही दुख तुम्हाला काही दुख नहीं मिळत तुम्ही तर बहुत मजा मार आम्ही जी भोग जाऊ ने देवाना काम કરીને બી આમી જે ભોગ જાવ ને વિશેમાં તમારા ટકા જે નહીં દેવાની બહુ મોટી પરીક્ષા છે આજે પોસા જે ભણીને નોકરી લાગતા દેખા ઈચ્છા નહીં લાગત એ બી વર્ષાवर એક પરીક્ષા દેલા પડે વાત આજે હે કાની દર વર્ષે એના પરીક્ષા દેલા પડે વાંચુલા પડે ધાવડુલા પડે રખડુલા પડે આઈકુલા પડે નીચ ખમુલા પડે બધા જ કરુલા પડે અને પછી એ પરીક્ષા પાસ થઈ બધા આપણે તેના પોસાતા અને બે સાહેબ અલગ કે તો લાગી જ જાય ને ભાઈ તેની કેટલા કષ્ટ કરે ને તો પેલા ખબર સાહેબ ભક્તિમાં બી કષ્ટ કરવું પડે દેવાના નામ લેવલા પડે દેવાના હૃદય આને બિસાડલા પડે અને હર હંમેશા દેવાના નામ લેવલા પડે અને દેવ હાને દેવ કા પરવારતા નહીં મળે દેવાના તો આખા જગત હાચુલા सांगेला ने ब्रह्म विष्णु महेश ने तीन देवाला तीन ताळ वाढली द्या बरोबर ब्रह्मदेव आकाशમાં विष्णु पाताळમાં અને શિવ જે है पृथ्वी पर एरा जोड़ी पृथ्वी है ने 200 का 150 का कोण देश आखी पृथ्वी जठर पाणी हवा का પછી जमीन हवी ये બધા શિવતા હાતુલા हा एका खानपूरमा का संतोषमान नहीं काय गेला क्या कहाणी आहे एने बोलतात ते एने मारे संघर्ष करना पड़ा आता तुम्ही विचार करा का अमुक आखोला नहीं पड़ा आखोला पड़ा अमुक नहीं तो तुम्हारा आखा भाई 2-5 वर्ष हुई गया माळा पोविल एक कार्यक्रमात गया चालेला एक कार्यक्रमात गया तो तो एकलाच गया माळा पोविल दिन ते दिवस पासून कार्यक्रम बंद कर दिया आज सुधी जात नहीं मग त्या इशारा आम्हाला काय समजे नाही पडा
જાવલા પડે, પરિવારના લઈને જ જાવલા પડે. જિંદગી મહારાજની કા દેવાની નહીં સુધરલા, જિંદગી તો આપણે સુધારલા ને આપણી પોતાની. અને અગર આપણી પોતાની જિંદગી આપણે સુધારલા હા, મગ આપણે પરિવારને બિસાડલા શું થાય? কথা છે હા ને બિસાડલા બી પડે. વસ્તુ વિશે આ છે પણ આપણે કયા નહીં તું રહી मान जा तुम्ही ह्याच्या तुम्हाला की खरी गोष्ट आहे, सत्य घटना आहे. कामच मध्ये येते दारू पी जनता काम नाही आता पण दारू सोडती ती नाही काम होती काय. आणि यो बी तुम्हाला एक दाखला उदाहरण द्या पासा, यो बी दाखला उदाहरण द्या. सुभाषभाईनी पेस्टल गाडीवर पाईप बांधले. सुभाषभाईनी गाडीवर पेस्टल पाईप बांधेल. मग तेवढं बाईक उभा होता तिथं આગળ એ તો મંદિરથી ચોકડી બોલો ને એટલે ઉભા હતા પેલા ઈસા આવજો કરીને નીકળી જાવ એમ એટલે પાઇપ બાંધીને એટલે કોથારે કામ આવો આગળ ઉભા ફોન આવે ફોન કરે કરા આના એટલે એલા ઈસા કે ચાલને મને ભાઈ આ જ્યાં આવજો કરીને માં નીકળી જાવ ઈસા એટલે 15 મતલબ અઠવાડિયે તે થાંભલા ફળે ગયા એટલે પાઇપ છૂટી પણ ના ગાડી વાળો પાઇપ ઉઠે પડી गया पाता फिरना सुभाषभाई मला काय माझ्या हिसाब का काम लेके जाते काम करीन पण देवानी इसी कृपा काही होणार माणूस जो उभा तर तू याला मिळून बी पडी नस का पाईप फुटी मी उड्या पडी गे याला उभा राहला पडला आणि मला त्याला मिळून हाणो पाईप देवला पाईप पासा ते गटर मागे पण तेला बी नाही हरीन सिद्धा इने सुकून के मिळे माझे बोलू मागून पाईप विचार तो माली में बोलू नहीं काय એને બહુ એ કાર્યક્રમ શિવરામભાઈ એ શેષરા બાબાના બહુ કાર્યક્રમ કરે ને પહેલા શિષ્ય પાછા માતા એને પછી એક 2 વર્ષ આગલા એ પહેલા શિષ્ય અને અહીં બાબાના બહુ બધા ચમત્કાર બરાબર. અને એ વસ્તુ આ ને ડાયરેક્ટ સત્ય વસ્તુ સાચી વસ્તુ અને એને માટે યોગદાન દેવા માટે કોઈ વાત નહીં મળે. રહી વાત કે છે દાખલા તરીકે યાદે હતી આપણે ટેમ્પો નક્કી કરવું, ગાડી નક્કી કરો. દાખલા તરીકે ટેમ્પો નક્કી કરો, ટેમ્પોમાં ઓછામાં 30, 35, 40 જણા જાય છે બરાબર. તો ટેમ્પાના દાખલા તરીકે ભાડા 20,000 રૂપિયા રહ્યા તો 40 જણા પર લાખ પૈસા થોડા જ પૈસા તમને ભાડામાં કરો. ટેમ્પામાં 50 જણા બેસી ગયા, ટેમ્પાને ભાડા 1000 દૂર આવે એટલે 22,000 રૂપિયા. 1 લાખ કરવાથી 22,000 રૂપિયા તે પ્રમાણે ભાડું રાખો બરોબર. બીજી વસ્તુ જર્સીની વાત કરી, એક નિશાની મળી જાય જેલા બી એલા યાદે પેલા દવા દેલા યાદે હારી થોડે નંબર જર્સી બી છે 38 ને 40 ને એ વધારે બેસી રાખતા બરોબર ને. અને એ ટાઈપની એ વસ્તુ જે લાગતી ઈચ્છા લાગી તેમાં બરોબર ને. અને એ ટાઈપની વસ્તુ હા ને આ ને આપણે એને શરૂઆત ધોની મળીને એ વસ્તુ એ વખત પૂરી કરવા બરોબર. એટલે એ વસ્તુ કરવા માટે ચુકસા લોકો હિસાબો કા હિસ્સા હિસ્સા નહીં જરા औंधना रसोड़ा बनावला બધા કે ને તે કિને યુગમાં બનલે કે કિલે કાળમાં પાસા બનીને ને એને કોઈ પતા નહીં મળે. માં સિરપુર ની અંદર બાબાને દરબારમાં જર્સી કોઈને લોકાના વાટ થીડા ને બસ સેવા કર થીડા ને ઈસા કાળ નહીં બને બનાયોગ્ય બની જાય પાસા કેમથી બનીને ને અને બનીને બી ને ત્યારે આપણા જે ગ્રુપ રહે તેમાંથી એક માણસ ઓછા હોય ને કાં તો એક માણસ વધી જાય इसी वस्तु पर यो बाबू आठे पीछे ला तो बाबू भाई यो ने हमने बढ़िया लोकाला पीरसे करत અને જાઈને આજે તપેલામાં હેરો તો તપેલામાં 2-3 કુંડે પર વડા ચોખા ખીચડી એ હિસાબ કરતા આપણે લોકાલા ખાવાનું પણ આપણો હોતી નથી આજુ ભરલી જા લોકાલા ખાવાડે એ તો પાછા તપેલામાં હોય હેરો તાવ મારા સાહેબ જલ્દી કરા ભરલી જા તો આખું તે વિચાર કરતા એની વધી કાય તો 500 લોકાલા એ ખાવાડા પર તપેલામાં જોડી ખીચડી રહે તોડી ખીચડી રહે यही आखेला खवाड़ी में दिदा यही खाने अंदर खिचड़ी जाती तेरा पड़ी थी सत्य घटना पास येलो ते रेवट माणस था वस्तु इसी पण है ते जागेवर इसी वस्तू पण आपले काय हा भाई आपले किसा का खबर का घरे रोजाले सकाळी उठलास चकरी खेळी दे डोलाમાં એક ડોલામાં હોળી ડોલામાં પાણી આંગળ નાસ નિંગેન ચાલ નાસ બરોબર મગા નદીમાં જે આગળ તેલ આગળ એમાં કિસ્સા પણ તેમાં ઉડી પડતા ખબર પડે એમાં ઉડી પડતા પડે ના ખબર પડે ધાડ બહુ મોટા નાખો મેરડ જાય વિચાર કર ચાલ અરે એમાં પડીને પણ પવાયેલ કા નહીં પવાય કાય હોય પૈસા ફેર નહીં મેળવી શકે જીકર કરવા પડે એમાં કૂદી પડવા પડે બરોબર કે ના
ને કૂદી પડે પછી ખબર પડે તો અંદર વ્યક્તિ કટા પથરા કટા ફોર કટા ઉત્તર કટા માં પહોવી તો નિંગિનકા નિંગા ઉગાજ વિશે તો ઉડી કા વરની જે એ બધા તેમાં પરસ તા ખબર પડે અને અવશ્ય માણસ જીવનની એ વસ્તુમાં પડે બરાબર અને એ હા ને શું કરવા કેમ કે આપણે આ એ કાર્યક્રમ પતાવું ને એવો કાર્યક્રમ પતના એટલે સીધા સલવાસની કાર્યક્રમમાં કેમ્પનિંગ ચાલુ થઈ જાય પછી આપણે મિટિંગ પાસે ચાલુ થઈ જાય પછી આપણે વિસ્તાર મિટિંગ બનતી કારણ કે સોંદરમાં મિટિંગ હોય નહીં તો દૂસરી મિટિંગ બોરગાંવમાં હોય દૂસરી મિટિંગ ડાંગમાં હોય દૂસરી પાણીખડા રૂમલામાં હોય દૂસરી ધરમપુરમાં હોય એ ટાઈપના બધા આવે ને મિટિંગના દોર ચાલુ થઈ જતી અને એ જે કાર્યક્રમ આપણે એ તો બનાવ્યો તો બધા પતી જાય માનની તો પહેલાં આપણે આ સક્સેસ બનાવવા બરાબર ને અને એ ટાઈપને હા અને ફરી એકવાર તમારા પાસે શાખા આખે વસ્તુઓ વિશ્વાસ નહીં થવા તો ચાલે પણ પરમ પૂજ્ય શેષરાજજી મહારાજને નવા વિશ્વાસ ચોજાસ ને કાર્યમાં બધી પાછળ બરોબર ગુનાએ ભલાવી પરિવારને ભલાવીને એ ગેરેટ યાદે મહાને જલારામ બાપાની મંદિરમાં ઉભા રહીને તમારી વસ્તુ એટલે એ વસ્તુમાં કદી 50 અને દૂસરી વસ્તુ એક દિલીપભાઈ મને દૂસરી વસ્તુ એક દાખલા તરીકે તમે ઘરે ગેસ અને ઘરે ચર્ચા કરી મારે ઘરે ચર્ચા કરી તો ભાઈ માતા શિરપુર જાવલા હતા અને આને 200 રૂપિયા એસીમાં કદાચ જોઈતી લે 500 રૂપિયા કદાચ ભાડા હોય ને મग આખો માલા ખર્ચો લાગતા હોય ને અને તમારા જે ઘરવાળા ઈસા આખે તેને કદાચ જાસે નો કોની ખાઈ પેલા પૈસા પગાર ઈસા જે કોની આખે તો એ સાલ કિલો એને કોઈ અર્થ બી નહીં મળે સાચી વાત આવી ઈસા જે કોનાની ઘરે આખા ને તો તમે 5000 ની ખર્ચ કાંઈ ફાયદા નહીં અને તમે 5 કટા ચોખા બી નાખશો તરી કાંઈ ફાયદા ચાર વસ્તુ વિશે હા એક વાર દીધા તો પછી તેને યાદ કરું ગઈ તેના વિચારવાની યાદ કરવાની પાછલા જીવન કિસ્સાકી પેલા બધા હેરોલા વસ્તુ વિશે હા અને એ વસ્તુ કરવા માટે હા ને આપણે કરાર મારા ભરોસા આપણે શિષ્ય સાવ કેમ દાદા તો આખા શિષ્ય તન મન ધનથી બધા ક્લિયર થઈ ગયા બરોબર કે નહીં અને એકની ઈશા આમ મુઠ્ઠીવાળીની ઈસી તાકાત ધર મારા શેષરાવ મહારાજના ભક્તા ઈશા તાકાત ધર ભાઈ નબળા નહીં પડલા तावीन दिला तावीन तुम्ही निजी दिला तुम्हाला ताव कोई दिवस बंद नाही तावीला चालू आहे ना निजी दिला ताव नहीं बंद है मग दवाखाना गोलला पण जादवा नको पण तुम्हाला एक मंत्र दे तुम्हाला हक्कच तावीने खांद्यावर टिकाव ठेवून जमीन मध्ये खणाला चालू करते आणि हाची बात सत्य घटना था हक्कच तावारी ही जमीन मध्ये टिकावने खणाला चालू करते हैं तुम्हाला जोड़ा भी परसेवा निकल तुला काढा ताव जाते पोते पड़ जाए जो मंत्र पैसा वगैरह नहीं मंत्र में लेवला पड़ी तो नहीं हुए कि मैं खड़ना पड़ती खड़ना पड़ा એટલે લેવલા આ મંત્ર કાઈ બેસું જવા એટલે કાઈ વિશ્વાસ સ્વામીઓ સત્તા કરે એટલે આપણા વિશ્વાસ જે ખરા ને જો દેવાવર સત્તા કરે અગર આપણે મનમાં વિશ્વાસ નહીં આવે ને તો કાઈ નહીં જાય મનમાં વિશ્વાસ ના કરે आज तुम्ही कोई भी कार्य करू लागा विश्वासवर काम करा विश्वास लागे અને એ બધા આવે ને કરુલા માટે એ બધા એ કરુલા બધા ને तुम्ही श्रावण चाला जे बी मंत्र तंत्र जे बी जपुला ओम नमः शिवाय तुम्ही जपी शकता बरोबर का नाही जेवढा बी प्रसाद हे तुमने પોતાને ફાયદા માટે વસ્તુ રહે બરાબર અને એ જે આપણે જે કરુલા હા ને એ સમાજની સેવા માટે તો લાંબા સમય કાઢ આપણે વૃક્ષામ લોકો ચોખા ભેગા નહીં કરુલા ચોખા નહીં કરુલા બરાબર જે બી દાન દેવલા હા નહીં એ તો એમાં ને સુગરભાઈ નાખા છે ગામે ગામની યાદી થોડાક માણસા એવા ફિક્સ જ માન કેવી બરાબર ને દુસરા જેની બી ઈચ્છા અનુસાર શોધવા વગર 200 500 1000 5000 10000 જે भी तुम्हारी इच्छा लागत है जे ते माणसावर हा ने तर कधी गरजेचं एवला हवा ने जो एवला माणूस हवा ने वो तो हारी लेल तर काय बरोबर ने हारी लेल આપણે જાતામાં કરી દે મગે અમે મહારાજ માને એક વાત આપણે આ તો એક માણસ જ ઠરવી દે કપરાડામાં કોણ થવું કા સેલવાસમાં કોણ થવું કા વાસદામાં કોણ થવું गेला पैसा हो कोला ये सर्व लिस्ट बनावी द्या तद ये होईल बाकी कुणा ना हुकूम काय करू ते नाम गाव दे ठेवजन देता होते पहिला येईन होया नाम ठेवला पडत यो विस्तार गाणी महेशभाई पुणे हात पिलेला बरोबर
તો આપણે જમસુભાઈ સુધી कपड्याला એટલે तेव्हा आपण काय आहे ना काय होईना ते आपल्याला जाण आणि यो मोका चुकसाल नको लागत एक वर्ष नाही येते चाला पण यो मोका नको चुकसाल કેમ કે પિક્ચર ખરા ને એ વસ્તુ જે ખરી આપણે સ્વયંસેવક જાतील બધા ડ્રેસમાં રહેतील બસ્તાવમાં રહેतील બધાના ફોટા પડतील काय होती ઈસા વસ્તુ નહીં બને બરોબર ને તેवर લખાયેલ બધા જાતવાળાને એ ટાઈપના કરું લાગે ને ટોટલ સુવિધા દેવા પાર્કિંગ હા તાપીવાળા येतील રશિયાને તાપીવાળા બોલવું પડે કેમ કે ત્યાં ખીચડી પણ પરફેક્ટ માણસ થઈ ગયા થોડાક માણસं બરોબર એટલે તે येतील 50 माणसं ते बी तापीवाळा एकबीजाની મુલાકાત होईल आपला अभ्यास होईल लोकांना કાર્યક્ષેત્રમાં काय ते અને એ ટાઈમ નહીં પડતા બરોબર શાંતિથી તમે ગોઠવણી કે એ બદલ એના આભાર ના સ્વભાવ પ્રમાણે આપણને મનોરંજન પણ પૂરું પાડ્યું અને એની સાથે ભક્તિ સાથે શક્તિ અને શક્તિ સાથે ભક્તિ જોડાયેલી છે એની પણ વાત કરી અને શ્રાવણ મહિનામાં ખાલી માળા પહેરીને ફર્યા કરીએ અને કંઈ આપણે એનું ધ્યાન ધરીએ નહીં કે જે આપણને મંત્ર આપેલા છે તો મિત્રો આ જે મંત્ર આપેલો છે આપણે ગમતમાં બોલી દઈએ છીએ પણ એટલો મોટો મંત્ર છે એની આપણને એમ આની કિંમત આપણે સમજી શકતા નથી પણ આટલો મોટો મંત્ર છે બધાને એમ કેવું બોલતા છે બધા પણ એમાં એટલી મોટી શક્તિ છુપાયેલી છે એટલે એટલી શક્તિ છે એનો પાવર છે એ અનુભવ છે એટલે મનુભાઈ આપણને કહે છે એટલે મારે કહેવાનું એટલું કે આપણે પણ બને એટલી ભક્તિ કરવી જોઈએ આપણી શક્તિ પ્રમાણે બરાબર કે નહીં ખાલી આપણે માળા કરી લે તે પૂરું નહીં થઈ જાય આપણે એના માટે કમસે કમ 2 મિનિટ તો કાઢવી પડે ઓછામાં ઓછી બરાબર 24 કલાક ને 48 કલાકમાં 2 મિનિટની વાત કરું બરાબર કે નહીં તો જ આપણને એનું ફળ મળશે અને એ આપણને અનુભવ કરાવશે એટલે આપ સૌ બધાને મારી વિનંતી તમે બધાએ અહીંયા આવ્યા અને બધાને સાંભળ્યા અને હવે પછીનું કામ આપણે આપણા જે લીડરો છે એને આપણી યથાશક્તિ ફાળો નોંધાવીએ બને ત્યાં સુધી આપણે 1 મહિનો છે પણ મહિનો પૂરો થતાં કંઈ વાર લાગે નહીં એટલે આપણે જેમ વહેલું ભંડોળ આપણે આપીશું તેમ એ લોકોને આયોજકોને આયોજન કરતા આવશે બરાબર કે નહીં એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ તો નહીં જાવ પણ મહિનો કંઈ બહુ દૂર નથી ખ્યાલ આવ્યો ને હવે પછી જે દસુભાઈને કહું કે જે सद्गुरु तुमाया मिले करू कस तुला विसरू गुरुराया तुमाया मिले करू कस तुला विसरू सद्गुरु तुमाया मिले करू कस तुला विसरू गुरुराया तुमाया मिले करू कस तुला विसरू जीवन पथ हा अवघड भारी जीवन पथ हा अवघड भारी कुठवर सांग फिरू गुरुराया तुमाया मिले करू कस तुला विसरू सद्गुरु तुमाया मिले करू कस तुला विसरू सद्गुरु तुमाया मिले करू कस तुला विसरू गुरुराया तुमाया मिले करू कस तुला विसरू घे मायेच्या पंखाखाली घे मायेच्या पंखाखाली दिनवानी हे पाखरू गुरुराया तुमाया मिले करू
सद्गुरु तू माय मिले करू कस तुला विस